અમદાવાદમાં આવી ગયો છે પહેલો વરસાદ અને હું ને મારી ફ્રેન્ડ નીકળી ગયા છે વરસાદમાં મોજ કરવા માટે. પણ યાર વરસાદ આવે એટલે ગુજરાતી લોકોને શું યાદ આવે? એક જ વસ્તુ કે જો ભજીયા ગરમા ગરમ મળી જાય તો મોજ જ પડી જાય. બસ આ અમદાવાદના રસ્તા ઉપર અમે ફરતા ફરતા પહોંચી ગયા છે પટેલ ભજીયા હાઉસમાં. અમે ત્યાં પહોંચ્યા અને જોયું તો ગરમા ગરમ ભજીયા તો બનવાના તૈયાર જ હતા અને એની સાથે મસ્ત તીખા તમતમતા મરચા પણ તળવાના તૈયાર જ હતા. બસ ભજીયા ગરમા ગરમ જોઈને તો મોઢામાં પાણી જ આવી ગયું અને અમે તો ખાવા બેસી ગયા ગરમા ગરમ ભજીયા, એ પણ મિક્સ ભજીયા. ભજીયા ખાઈ અને અમે નીકળી ગયા ઘર જવા માટે. પણ યાર એક વાત કહું, વરસાદમાં મજા તો બહુ આવે છે પણ મારા જેવા ચશ્મા વાળાની તકલીફો કેટલી છે એ બધા જાણે જ છે. જો ચશ્મા પહેરીને ગાડી ચલાવીએ ને તો ચશ્મા ઉપર પાણી પડે અને એમાં કઈ દેખાય નહીં, અને કદાચ જો ચશ્મા કાઢીને ગાડી ચલાવીએ તો પણ કઈ દેખાય નહીં. જો તમારા સાથે પણ આવું થતું હોય તો કોમેન્ટમાં મને જણાવો અને આનું કઈ સોલ્યુશન હોય તો પણ મને કહેજો, તો આપણે નેક્સ્ટ ટાઈમ એ ટ્રાય કરીશું.